નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં જે રીતે સરકાર તરફથી વિકાસના બણગા ફૂંકવામાં આવે છે, જે રીતે વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ આ વિકાસ ક્યાં સુધી છે? અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મહાનગરોમાં વિકાસ થયો છે। મહાનગરોમાં મેટ્રો ટ્રેન દોડી રહી છે, એને તમે વિકાસ ગણો છો? કે 2-5 સારા ઓવરબ્રિજ બનાવી દો, એને તમે વિકાસ ગણો છો? વિકાસ તમે કોને કહેશો? છેવાડાના માનવી સુધી જે વિકાસ નથી પહોંચતો, તે ગુજરાતને તમે કેવી રીતે વિકાસશીલ ગુજરાત ગણશો? કેવી રીતે દેશનું મોડેલ રાજ્ય ગણશો? કારણ કે અમે તમને જે પિક્ચર બતાવી રહ્યા છે, સ્ક્રીન પર તમે જોઈ શકો છો, આ જે સમાચાર છે, આ જે ચિત્ર છે, એ માત્ર પહેલી વખત સામે નથી આવ્યું। આ ચિત્ર છે એ અઠવાડિયે 10 દિવસે એક વખત સામે આવે છે, અને આ વિસ્તાર છે આદિવાસી વિસ્તાર, નસવાડી આસપાસનો જે વિસ્તાર છે, નસવાડી તાલુકાના જે પણ ગામડાઓ છે, જે પણ ફળિયાઓ છે, ત્યાં પરિસ્થિતિ એવી છે કે આવા ગામડાઓ સુધી એવા કોઈ રોડ રસ્તા નથી કે ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે, ત્યાં કોઈ એવા પીએચસી સેન્ટર કે આરોગ્ય ની સુવિધા નથી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી કે ત્યાં લોકો જઈ અને કોઈ સારવાર કરાવી શકે। અને જેના માટે પરિસ્થિતિ, જેના કારણે એવી ઊભી થાય છે કે જે પણ સગર્ભા મહિલાઓ હોય છે, એને ડિલિવરીના સમયે જોડીમાં નાખી અને જે મેઇન હાઈવે હોય છે, મેઇન રસ્તા હોય છે, ત્યાં સુધી લઈ જવા પડે છે, કારણ કે એમ્બ્યુલન્સ છે એ ત્યાં સુધી જ પહોંચી શકે છે। આ પરિસ્થિતિનું સર્જન વારંવાર થાય છે, વારંવાર સમાચારમાં આવે છે, વારંવાર મીડિયા જગતમાં આ મુદ્દો ચર્ચાય છે, પરંતુ આ મુદ્દે હજુ સુધી આના કોઈ જ ઉકેલ નથી આવ્યા। સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ખૂબ નજીકના એવા વિસ્તારો છે કે 5-10 કિલોમીટરનું અંતર, કે ત્યાં પીવાનું પાણી નથી, ત્યાં આરોગ્યની સુવિધા નથી, ત્યાં સારી શાળાઓ નથી, અને ત્યાં સારા એવા રોડ રસ્તા નથી કે લોકોના ઘર સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે, લોકોના ગામ સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે। અને જેના કારણે જ આવી પરિસ્થિતિ ઊભી થાય છે। ફરી એક વખત આ જ સમાચાર આવ્યા, અને ફરી એક વખત અમારે એટલા માટે ચર્ચા કરવી પડે છે કે બહેરી સરકારના કાન સુધી જો આ વાત પહોંચે તો ક્યાંક ને ક્યાંક જે વિકાસથી વંચિત છે એવા વિસ્તારમાં વિકાસ પહોંચે, આવા લોકોને જે પ્રાથમિક સુવિધાના હકદાર છે એ લોકોને પ્રાથમિક સુવિધા મળી શકે। નસવાડી તાલુકાના ગુમા ગામની આ વાત છે। ગુમા ગામની સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા તેમને ચાલીને અને અમુક રસ્તા સુધી કે જ્યાં એમ્બ્યુલન્સ પહોંચે ત્યાં સુધી એમના પરિવાર દ્વારા લઈ જવામાં આવતી હતી, પરંતુ રસ્તામાં અસહ્ય પીડા ઉપડતા રસ્તામાં જ તેમની ડિલિવરી કરવાની ફરજ પડી। ડિલિવરી થઈ ગયા બાદ પણ ત્યાં કોઈ જ વાહન એમ્બ્યુલન્સ પહોંચે એવી શક્યતા ન હતી, એવા રોડ રસ્તા નથી, અને જેના કારણે આ મહિલા અને નવજાત શિશુને જોડીમાં નાખી 2 કિલોમીટર દૂર એમનો પરિવાર ત્યાં જ્યાં 108 પહોંચી શકે છે એવા વિસ્તારમાં એવા રોડ સુધી પહોંચાડી અને ત્યાંથી તેમને દુગ્ધા પીએચસી સેન્ટર સુધી લઈ જવામાં આવ્યા। હાલ માતા અને બાળક બંને સારવાર હેઠળ છે, પરંતુ આ છે ગુજરાતની વરવી વાસ્તવિકતા। આ તો માત્ર એક જે સમાચાર સામે આવ્યા એની વાત છે, આવી તો કેટલી પરિસ્થિતિમાંથી આ વિસ્તારના લોકો પસાર થતા હશે। શા માટે આ લોકો ને જે પ્રાથમિક સુવિધાના હકદાર છે, એમનો જે હક છે એ સુવિધા એમને સરકાર નથી પૂરી પાડી શકતી। સરકાર વિકાસ કરે છે તો ક્યાં કરે છે? તમે કેવા વિસ્તારમાં, કેવા શહેરોમાં વિકાસ કરો છો? શહેરની જાકમ જોડને જો તમે વિકાસ સમજતા હોય તો એક વખત આ સ્ક્રીન પર જે ચિત્ર દેખાઈ રહ્યું છે, ચિત્ર પણ સરકારે જોવું રહ્યું। સરકારના અધિકારીઓને લાગતા વળગતા ધારાસભ્ય સાંસદો જે વિસ્તારના છે એમને આ ચિત્ર જોવું રહ્યું, કારણ કે આ પરિસ્થિતિમાંથી જે પરિવાર, આ પરિસ્થિતિમાંથી જે મહિલા પસાર થતી હોય છે એમને જ ખબર હોય છે કે આ પરિસ્થિતિ કેટલી પીડાદાયક હશે। આપણે તો માત્ર સમાચાર પત્રમાં વાંચી લઈશું કે આ મુદ્દા પર ચર્ચા કરી લઈશું, પરંતુ હકીકતથી વાકેફ આ લોકો છે કે ખરેખર એમને કેટલી મુશ્કેલી પડે છે। એટલે સરકારે જો વિકાસ કરવો જ છે તો ગુજરાતના 4 ખૂણા સુધી કરો, એવા વિસ્તારનો પણ કરો, છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે, છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધા પહોંચે, એ પ્રકારનો તમે વિકાસ કરો તો તમે ગુજરાતને વિકાસની ગતિમાં હરણફાળ ભરી એવું કહી શકાશે। કારણ કે સમગ્ર દેશમાં ગુજરાત મોડેલને એક મોડેલ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ગુજરાતના ઘણા બધા ખૂણાઓની, ઘણા બધા વિસ્તારની ઘણી એવી વરવી વાસ્તવિકતા છે કે જો એ વાસ્તવિકતા સામે આવે તો તમે કયા મોઢે અને મોડેલ રાજ્ય તરીકે ગણશો। એટલે આજે આ મુદ્દા પર એટલા માટે ચર્ચા કરવી પડી। વારંવાર અમે આવા મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ, ફરી એક વખત આજે આ સમાચાર સામે આવ્યા અને એટલા માટે જ આ મુદ્દા પર ચર્ચા કરવી પડી કે સગર્ભાને જોડીમાં નાખી અને લઈ જવાની ફરજ એમના પરિવારને પડી છે। સગર્ભાની ડિલિવરી રસ્તામાં થઈ ગઈ અને નવજાત બાળક અને આ પ્રસૂતાની પીડા સહન કરતી આ મહિલા બંનેને જોડીમાં નાખી પરિવારજનો
બંનેનો જીવ બચાવવા માટે તેમને જોડીમાં નાખી અને એવા રસ્તા સુધી પહોંચાડે છે કે જ્યાં 108ની સુવિધા તેમને પહોંચી શકે. તો આ એમના ગામ સુધી 108 કેમ ના પહોંચે, એમના ફળિયા સુધી 108 કેમ ના પહોંચે? આવા રોડ રસ્તાઓ સરકાર કેમ નથી બનાવી શકતી? જે તે વિસ્તારના લાગતા વળગતા અધિકારીઓ આ મુદ્દાને કેમ ગંભીરતાથી નથી લેતા? કેમ વારંવાર આ મુદ્દા પર મીડિયા જગતમાં ચર્ચાઓ થાય છે અને છતાં પણ બહેરા કાન સુધી, સરકારના કાન સુધી આ વાત નથી પહોંચતી અને એના કારણે જ વારંવાર આવી જ પરિસ્થિતિનું સર્જન થતું હોય છે. ફરી એક વખત, કારણ કે નસવાડી તાલુકાની આવી ઘટના, અસંખ્ય ઘટનાઓ સામે આવી ચૂકી છે અને ફરી એક વખત નસવાડી તાલુકામાંથી જ આ ઘટના સામે આવી છે. એટલે હમણાં નર્મદા જિલ્લા આસપાસના વિસ્તાર, ડેડિયાપાડાનો વિસ્તાર હોય કે પછી અન્ય આસપાસનો જે વિસ્તાર, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા થોડા સમયમાં 2 વખત મુલાકાત કરી ચૂક્યા છે. જ્યારે પ્રધાનમંત્રીની મુલાકાત સમય તાત્કાલિક રાતોરાત રસ્તાઓ બની જાય છે, પરંતુ આ પ્રજા એ જ છે કે જે પોતાનો મત આવા લોકોને આપે છે અને છતાં પણ તેમને એ સુવિધા નથી મળતી. આ સુવિધા માટે તેઓ વર્ષોથી ઝંખી રહ્યા છે. સારા રોડ માટે ઝંખે છે, પીવાના પાણી માટે ઝંખે છે, આરોગ્યની સુવિધા માટે અને પોતાના બાળકો સારી શાળામાં ભણી શકે આવી જે પ્રાથમિક સુવિધા તેમને મળવી જોઈએ એના માટેની ઝંખના તેમની વર્ષોથી છે અને છતાં પણ એ લોકો એ જ પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. એટલે સરકારે હવે જે આવી ઘટનાઓ સામે આવી છે એમાંથી કંઈક શીખવું રહ્યું અને આ જે રસ્તાઓ છે એ પણ તમે ફોટોમાં જોઈ શકો છો કે રસ્તાની હાલત શું છે, કે જ્યાં એમ્બ્યુલન્સ જઈ શકે એવી કોઈ પરિસ્થિતિ જ નથી. એટલે તમે જ્યાં માનવી વસી રહ્યા છે, જ્યાં એમના ગામ છે, જ્યાં એમના ફળિયા છે, ત્યાં સુધી તો સારા રસ્તાઓ પહોંચાડો. જોવું રહ્યું હવે ફરી એક વખત આ સમાચાર સામે આવ્યા છે એટલે સરકારની આંખ, લાગતા વળગતા અધિકારીઓની આંખ ખુલે છે કે કેમ. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.